નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનું ચેપ્ટર 13મું પરોપકારી મનુષ્ય આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઇક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને આંજણી થતાં તેમને 2-3 દિવસ સુધી કેમ કાંઈ ઈલાજ કર્યો નહીં? તેનો ઓપ્શન સી જવાબ સાચો છે. તેમને એમ હતું કે તે જાતે જ મટી જશે. બીજો પ્રશ્ન, લેખકને જવ ઘસીને આંજણી પર ચોપડવાની સલાહ કોણે આપી? તે જવાબ છે ઓપ્શન બી, દુકાનદારે. પ્રશ્ન ત્રીજો, લેખકને આંજણી પર ચંદન લગાડવાનું કોણે કહ્યું? તે જવાબ છે ઓપ્શન એ, વૃદ્ધ માસીએ. પ્રશ્ન ચોથો, લેખકને આંજણી પર સૂંઠ ચોપડવાનું કોણે કહ્યું? તેનો ઓપ્શન છે સી, રસોઈયાએ. પ્રશ્ન 5, લેખક સાથી કંટાળી ગયા હતા. તેનો જવાબ છે ઓપ્શન ડી, આંજણીના વધતા જતા દુઃખથી. પ્રશ્ન 6, કોને જુલાબ લેવો હોય તો તેઓ દિવેલને બદલે ઘી જ પીવે છે? તે જવાબ છે ઓપ્શન બી, લેખકના ગોર. પ્રશ્ન 7, લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો 4 તમાચા મારવાનું કહે છે? તે જવાબ છે ઓપ્શન ડી, પારસી દોસ્તાર. પ્રશ્ન 8, આંજણીની વેદના વધવાને લીધે લેખક પથારીમાં શું કરવા લાગ્યા? તે જવાબ છે ઓપ્શન સી, પથારીમાં તળફડિયા મારવા લાગ્યા. પ્રશ્ન નંબર 9, લેખકે બીજો ઉપાયો કરતા કોનો અને કયો ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો? તેનો જવાબ છે ઓપ્શન એ, ફોઈનો, અને એ હતો ઉપાય શીરો ખાવાનો. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, ડાક્ટરે લેખકને આંજણી પાકે ત્યારે ખાલી જગ્યાથી ફોડી નાખવાનું કહ્યું? તો નસ્તરથી. બીજી ખાલી જગ્યા, મુનિમ આંજણીની હકીકત જાણીને કહે કે બધી વાત જવા દઈએ અને ખાલી જગ્યા ઘોડીને ચોપડો, તો છે કેસર. ત્રીજી ખાલી જગ્યા, બીજે દિવસે ખાલી જગ્યા કરવા કેશવ આવ્યો, તો છે હજામત કરવા. ચોથી ખાલી જગ્યા, મારા વૃદ્ધ માસી પૂજાનું ખાલી જગ્યા ઘસતા છે ચંદન. પાંચમી ખાલી જગ્યા, લેખક ખાલી જગ્યા મનુષ્યની સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા ગયા, તો પર દુઃખ ભંજક. એ ખાલી જગ્યા જવાબ આવશે. છઠ્ઠી ખાલી જગ્યા છે, ગોળનો ચપકો તો ખાલી જગ્યા જેવો જ માની લેખક તરત લગાવી દીધો કે શેક. સાતમી ખાલી જગ્યા, લેખકના ગોરના મત મુજબ ખાલી જગ્યામાં સવર્ણ ગુણ રહેલા છે, તો ઘીમાં. આઠમી ખાલી જગ્યા, લેખકે કાંદાની ખાલી જગ્યા વેઠીને આંજણી પર તેનો રસ લગાડ્યો, તો કે એની દુર્ગંધ વેઠીને. નવમી ખાલી જગ્યા, ફોઈનું લાલ ખાલી જગ્યા જેવું શરીર જોઈ લેખકે શીરો ખાવાનો ઉપાય અપનાવ નક્કી કર્યો, તો ચણોઠી જેવું. 10મી ખાલી જગ્યા, ડાક્ટરે તમામ ચોપડેલી દવાઓનો ખાલી જગ્યા ખોતરી કાઢ્યું, તો કે ડુંગર. પ્રશ્ન ત્રીજો છે, પાઠના આધારે શોધો. ડોક્ટર, તો ડોક્ટર સેવા આવશે પાકે ત્યારે નસ્તર મૂકવું એમ સલાહ આપી હતી. કુટુંબી મિત્રએ તેને તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કીધું હતું. મુનિમ, તો એને કેસર ઘોળીને ચોપડવાનું કીધું. કેશવ, તો એને સિંદૂર દબાવીને દેવાનું કીધું. માસીએ ચંદન લગાડવાનું. રસોઈયાએ સૂંઠ ચોપડવાનું. પારસીએ કાંદાનો રસ લગાડવાનો. અને ફોઈએ શીરો જ ખાવાનું કીધું હતું. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્ન ઉત્તરમાંથી એક એક વાક્યમાં જવાબ આપવાના છે. પેલું, કેસર ઘોળીને ચોપડવાથી મુનિમના કયા સગાની આંજણી મટી ગઈ હતી? તો જવાબ છે કેસર ઘોળીને ચોપડવાથી મુનિમના બનેવીની, ભાણેજની અને એના ફુવાની આંજણી મટી ગઈ હતી. બીજો પ્રશ્ન, પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? તેનો જવાબ છે પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠના મિલનના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની જે સલાહ હતી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. ત્રીજો પ્રશ્ન, કેશવે લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો? તે જવાબ છે કેશવે લેખકને કહ્યું, સાહેબ બીજું બધું ભાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે. ચોથો પ્રશ્ન, ધોબીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો? તે જવાબ છે ધોબીએ લેખકને કહ્યું, લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહી. પાંચમો પ્રશ્ન, ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય કેવો છે? તેનો જવાબ છે ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે.
છઠ્ઠો પ્રશ્ન, લેખકના ગોર લેખકને આંજળીનો શો ઉપાય બતાવે છે? તે જવાબ છે લેખકના ગોર લેખકને આંજળીના ઉપાય તરીકે એલચીને ઘીમાં ઘસીને ચોપડવાનું કહે છે. સાતમો પ્રશ્ન, એક પછી એક બધાને સલાહનો અમલ કર્યા બાદ આંજળીના શા હાલ થયા? તે જવાબ છે એક પછી એક બધાના સલાહનો અમલ કરવાના કારણે આંજળી પર દવાના પડ ઉપરા ઉપર કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. પ્રશ્ન નંબર 8, લેખક કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી? તે જવાબ છે લેખકે હિતેચ્છુઓએ તેમની દયા ખાઈને તેમની આંજળીના દુઃખના ભારને ઓછો કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને આંજળી થતાં ડાક્ટરે શી સલાહ આપી હતી? તો લેખકને આંજળી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી હતી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી, આંજળી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજળીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો. બીજો પ્રશ્ન, લેખક તેમના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવવાનું શો જવાબ આપ્યો? તેનો જવાબ છે લેખકે તેમના કુટુંબના મિત્રને ક્યાં જવાબ આપ્યો કે આંજળી થઈ છે ત્યારે ડાક્ટર પાસે ગયો હતો, પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, કાંઈ દવા નથી એની, પાકે એટલે નસ્તરથી ફોડી નાખશું. ત્રીજો પ્રશ્ન છે, મિલના ભૈયાજી એ લેખકને આંજળી મટાડવા શું ઉપાય બતાવ્યો અને લેખકે તે ઉપાય કેમ ન કર્યો? તે જવાબ છે મિલના ભૈયાજીએ લેખકને આંજળી મટાડવા 8 દિવસ સુધી નાનકડી વાટકી ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો. લેખક કંઈ પણ કેફી પદાર્થ પીતા ન હોવાથી ભૈયાજીનો એ બતાવેલ ઉપાય એમને ન કર્યો. પ્રશ્ન ચોથો, ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજળી ઉપાય બતાવતા શું કહ્યું? એ જો છે ગોળના જે વેપારી હતો એને લેખકના આંજળી પર ઉપાય બતાવતા કહ્યું, શેઠજી અમારા લોકો તો આવી આંજળી થઈ હોય ત્યારે એના પર ગોળનો ચપકો દઈ દે, છરીના પાન ઉપર ગોળ મૂકી અને તેને ગરમ કરી લગાવી દો, એટલે એવો એમને સલાહ આપી. 5મો પ્રશ્ન, લેખકને આંજળી પર એલચીને ઘી લગાવતા જોઈ પારસી દોસ્તાર શું કહ્યું? જવાબ છે લેખકને આંજળી પર એલચીને ઘી લગાવતા જોઈ પારસી દોસ્તાર કહ્યું, અર મિસ્ટર આ શું કરી મૂક્યું છે? આંખને ઘી ગોર કાં ખવડાવો છો? એક કાંદો કાપી એનો રસ લગાવી દો, એમ કહ્યું. પ્રશ્ન છઠ્ઠો, ડાક્ટરે શું કર્યું અને જેથી લેખકને આંજળીને આરામ થવા લાગ્યો? તો ડાક્ટરે લેખકને ચોપડેલી દવાનો ડુંગર ખોતરી અંદરથી આંજળીને કાઢી તેના પર નસ્તર મૂક્યું, જેથી બગાડ નીકળી જતાં જ સાથે જ લેખકને આંજળીમાં આરામ થવા માંડ્યો. પ્રશ્ન 7મો, ઊંટ વેદ શબ્દ અર્થ જાણીને લખો. તેનો જવાબ છે ઊંટ વેદ એટલે કે જે માણસની દવા કરવાને લાયક જ ન હોય એવો લે ભાગો વેદ. આથી ઊંટ વેદ એટલે કે પરિણામ શું આવશે તો એ વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. 8મો પ્રશ્ન, પરોપકાર એટલે શું? તે જવાબ છે પરોપકાર એટલે કે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નો ઉત્તર 4-5 વાક્યમાં આપવાના છે. પેલું, લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજળીની કાંઈ દવા જ નથી એવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે શું કહ્યું? એ જવાબ છે લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજળીની કાંઈ દવા નથી એવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે કહ્યું, ડાક્ટર આજે દવા ન આપી, વળી કહે છે એની કાંઈ દવા નથી, ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? કહે છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. તમે પણ ભલા માણસો છો, એક કોડીનું ખર્ચ નથી, તુવેરદાર ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે, એમના કુટુંબના જે મિત્ર હતા એને કીધું. બીજો પ્રશ્ન, લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ લેખકને શો ઉપાય બતાવ્યો? તો લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ કહ્યું, ભાઈ અમે અંગ્રેજી ભણેલા નહીં, હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરાક લોટ ઘીમાં શેકી ખાઈ લઉં, જો બદામ હોય તો થોડીક નાખું, નહીં તો ઘી, ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય કે વાહ આવે, માથું દુખે કે હડેખમ થાય તો પણ મારે તો એક જ ઈલાજ છે. પ્રશ્ન 8મો, નીચેના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો.
આનંદ આવે ત્યારે. આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે. આનંદનો પ્રગટ થાય ભાવ. પછી દુઃખનો, કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેના શોકનો પાર ન રહ્યો. ત્રીજું નવાઈ, તો સૌથી નબળી ગણાતી નિષેધની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. ગુસ્સો, તો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. દયા, કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં દયા જાગે છે. પ્રશ્ન 9, દરેક વાક્યમાં 1-2 વાક્ય ભૂલ ભરેલા છે, તેના શબ્દ શોધો, એના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો. તો અહીંયા અને, પછી વાંદરા ટોપી, અહીંયા આવ્યો હતો વાંદરા ટોપી અને ગમતું, અને અહીંયા આવું, એટલે પછી ચેકો મારી દેવા પહેલાં, બરાબર. પછી એને આપણે યોગ્ય શબ્દો મૂકીએ. તો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા પછી ડેશ ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરા પછી ડેશ ટોપી નથી ગમતી અલ્પવિરામ, પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી પૂર્ણવિરામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, લીટી દોરેલા શબ્દો આડાઅવડા મુકાઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. તેનો પહેલાનો જવાબ હશે ચંદુ ખડખડાટ હશે છે. બીજાનો જવાબ છે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચચરાટ થયો. ત્રીજું, શનિવારે સવારે પણ મનનું ઘસઘસાટ ઊંઘતો હતો. ચોથું, માથામાં વેણી નાખેલા પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મધમનાટ થયો. પાંચમું, હાથીબાઈ આવે ત્યારે ધબધબાટ તો થાય જ. પ્રશ્ન નંબર 11, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. પેલું, આદિત્યએ કહ્યું હું ખાલી જગ્યા તરત તમારું કામ કરી દઈશ તો આવીને. બીજું, અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય તો ભજન ગાઈને. ત્રીજું, રોશન એમના માતા પિતાનું નામ રોશન ખાલી જગ્યા રહેશે તો કે કરતો રહેશે. ચોથું, સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલ્યું ગયું તો છોડીને. પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દોની જોડણી સૂત્રને લખો. તારીને લખાય પીડા, ડાક્તર, કુટુંબ, મુનિમ, હકીકત, સિંદૂર, સૂંઠ, લવિંગ, પરિણામ ને જુલાબ. પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દોના 2 સમાન શબ્દ લખો. તો આભારનું થશે ઉપકાર અથવા એહસાન, સ્વાદનું થશે રસ અથવા આનંદ, જરાનું થશે થોડું અથવા લગીર. ચોથું, ઉપાયનું થશે ઈલાજ અથવા યુક્તિ, ચપકો એટલે ડામ અથવા ચબકો, પીડાનું દુઃખ અથવા વેદના, ગરીબનું નિર્ધન અથવા દરિદ્ર, ખબરનું સમાચાર અથવા બાતમી. પ્રશ્ન 14, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું, ભારેનું હલકું, બહુનું થોડું, ઉત્તરનું પ્રશ્ન, અંદરનું બહાર, ઉપાયનું નિરુપાય, વિધવાનું સધવા, સ્વાદનું બેસ્વાદ, કાળજીનું બેકાળજી, સુગંધનું દુર્ગંધ. પ્રશ્ન નંબર 15, નીચેના અનેકાર્થી કે વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. ગુણ, તો એમાં સદગુણ આવશે, અને ગુણ એટલે થેલો અથવા કોથળો. માળી એટલે માતા દેવી, અને માંડી એટલે મેળી કે મેળો. ગોળ એટલે કે દડા આકારનું, અને ગોળ એટલે કે શેરડીના રસને ઉકાળી બનાવતું ખાદ્ય પદાર્થ. સાંજ એટલે સંધ્યાકાળ, અને સાજ એટલે શણગાર અથવા વસ્ત્રાભૂષણ. અમલ એટલે કે નિર્મળ અથવા શુદ્ધ, અને અમળ એટલે કે સત્તા અથવા હુકુમત. પ્રશ્ન 16, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શરીર ઉપર વાડકાપની ક્રિયા કરવી એને કહેવાય નસ્તર. પાપણના મૂળ આગળ થતી ફોલ્લી એને કહેવાય આંજણી. કદી નિષ્ફળ ન થાય એવું રામબાણ. પારો શીશો અને ગંધકની મેળવીને લાલ ભૂકો કરવો એને કે સિંદૂરનો. ધોબીને ધોવા આપેલા કપડાની ગાંસડી ને કહેવાય ખેપ. જેનો પતિ મૃત્યુ પામ્યો એવી સ્ત્રી ને કહેવાય વિધવા. પ્રશ્ન નંબર 17, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પૂડો મૂકવો એટલે ખતમ કરવું, નાશ કરો અથવા સળગાવી મૂકવું. વાક્ય, બાપે કહ્યું તારા પૈસાને શું મારે પૂડો મૂકવો છે? તું તારા મા બાપને તો સાચવી શકતો નથી. બીજું, વાત જવા દેવી એટલે કે પ્રસંગ ઉડાડી દેવો. વાક્ય, મિટિંગમાં મંત્રીની વાત કાને ન ધરીને સૌએ વાત જવા દીધી એ ઠીક ન થયું. ત્યારબાદ પ્રવૃત્તિમાં પ્રશ્ન નંબર 2 છે, ચોપડી વાંચવી એટલે કે જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ. આ રીતના વાક્ય બનશે.
નોટ લખી તો કે જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. પગ ચાલી તો જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગ ગોઠલા જામી ગયા છે. કાન સાંભળી જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. ખુરશી પર બેસીને જુઓ તો ખરા, ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો. પ્રશ્ન ત્રીજો, સ્ત્રીલિંગ કરતાં કદ સૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દ લખો. તો ડુંગરનું ડુંગરી, ટેકરોનું ટેકરી, નાનકોનું નાનકી, ચૂંટલોનું ચૂંટલી, બચુલોનું બચુડી, ફોડલોનું ફોડલી, ગોટલોનું ગોટલી, નમણાનું નમણી, કોડીલોનું કોડીલી. પ્રશ્ન ચોથો, આપેલા શબ્દો પરથી રમૂજ વાક્ય બનાવોને હસવાનું છે. મચ્છર ને મગર ઉપરથી. તો રમૂજી વાક્ય આ પ્રમાણે છે. મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ. બીજું, મરચું ને ખાંડ. તો રમૂજી વાક્ય થશે, બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. હાથીની રિક્ષા. તો કે રમૂજ વાક્ય થશે, રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાછું અડતા જ રિક્ષા પલટી ગઈ. તો આજ આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.